મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે તો મંતવ્ય ન્યૂઝના અહેવાલની ઇમ્પેક્ટ જોવા મળી રહી છે। મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમમાં દર્શાવ્યો હતો અહેવાલ। મારો અવાજ કાર્યક્રમમાં અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક સૂચના આપી છે। તૂટેલા રોડ પર દાદાની કડક સૂચના સામે આવી છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે। રાજ્યમાં તૂટેલા રોડ તાત્કાલિક રિપેર કરવા માટે મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે। માર્ગ અને મકાન વિભાગને કડક સૂચના આપવામાં આવી છે। તો આરએનબી ને ખાડા પૂરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। મારો અવાજ કાર્યક્રમમાં અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો જેની ધારદાર ઇમ્પેક્ટ જોવા મળી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેને લઈને કડક સૂચના આપી છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની આ અસર જોવા મળી રહી છે। મંતવ્ય ન્યૂઝના મારો અવાજ કાર્યક્રમમાં જે અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો તે અહેવાલની અસર જોવા મળી રહી છે। મારો અવાજ કાર્યક્રમમાં અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો તેની અસર જોવા મળી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેને લઈને કડક સૂચના આપી છે। સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, રાજ્યમાં તૂટેલા રોડ તાત્કાલિક રિપેર કરવા માટે મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે ને આ મંતવ્ય ન્યૂઝની ઇમ્પેક્ટ છે, શું કહેશો? જી બિલકુલ, આજે જે કેબિનેટ બેઠક હતી તેની અંદર તૂટેલા રોડ સત્વરે રિપેર કરવાના મુદ્દા ઉપર મુખ્યમંત્રીએ ખૂબ જ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને કેબિનેટ બેઠકની અંદર તાત્કાલિક રોડ એન્ડ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી અને આ જે વરસાદના કારણે ગુજરાતની અંદર જે રોડ તૂટેલા છે તે જ્યાં વરસાદ બંધ થઈ ગયો હોય, પાણી ઓસરી ગયા હોય ત્યાં તાત્કાલિક રોડ રીસર્ફેસ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે તેવી સ્પષ્ટ સૂચના પણ આપી દેવાની છે। આપને ખાસ જણાવી દઉં કે ગુજરાતની અંદર વરસાદથી પ્રભાવિત વિસ્તારોની અંદર રોડ રસ્તા તૂટી ગયા હતા જેનું મંતવ્ય ન્યૂઝ તરફથી એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। ન્યૂઝ અભિયાનના ભાગરૂપે મુખ્યમંત્રીએ આ બાબતની ખૂબ જ ગંભીર નોંધ લીધી છે એટલે કે મંતવ્ય ન્યૂઝે જે અહેવાલ પ્રસારિત કર્યા હતા તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખૂબ જ ગંભીરતા દાખવી આજે કેબિનેટ બેઠકની અંદર આ અહેવાલો ઉપર સ્પષ્ટ સૂચના આપી છે અને તાત્કાલિક સમય મર્યાદાની અંદર રોડ અને રસ્તા જે તૂટેલા છે તેને રિપેરિંગ કરવાની સ્પષ્ટ સૂચના આપી છે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે। ભૂપેન્દ્ર પટેલે કડક સૂચના આપી છે। તો રાજ્યમાં જે તૂટેલા રોડ રસ્તાને લઈને મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક સૂચના આપી છે। મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો।